ભૂપતજી આવો મફુજી આવો. ઓહો મજૂરી તો અમે કરે છે ડાઢે મજૂરી કરો તડકો છે ખરો. અરે મફુજી તડકો હોય કે સોયલો હોય મથવાનું તો અમારે જ છે કે બીજું કોણ મથવા આવવાનું છે? એ વાત સાચી છે તમારી કે પણ ખરેખર ગોમ જોરદાર વખોણ કરે તમારા હો. કેમ? આ તમારો રાગ ને હમ જોઈને તમારી મહેનત ને મજૂરી જોઈને અરે મફુજી મહેનત તો કરવી જ પડે કે આ મજૂરી કરવી પડે. તાણી મજૂરી કર્યા સિવાય ખાવા ગુણ આલવાનું છે. મારે તમને એક વાત કરવી છે કે આવો ને આવો રાગ રાખજો ને આવો હંપ રાખજો, એકબીજાથી દગો ના કરતા, વિશ્વાસઘાત ના કરતા. અરે મફુજી દગાની ચો વાત આવે છે? અમે હરીફેન બે જણા કદી એકબીજાના બિલો જોતા નહીં. એવું છે તાણી અને આવો વિશ્વાસ રાખશો તો ખરેખર પ્રગતિ તમારી જોરદાર થાય. સાચું મફુજી. લે હેડો હું જાઉં. અરે શેગો લઈ જો શેક કરવા. એ તો પછી લઈ જાય. અરે લેતા જો કે વળી. ના એ તો છોકરો વેણી જાય. હાર તો લઈ જાજો હો. એ હારું ડાઢે વેણો એટલે હારું રે. હા બલ્લો બહુ બાસ્કુજી. તમે તો ટ્રેક્ટર કરતી વધારે ભારે થઈ ગયા છો. અલ્યા ભાઈ મારે હું કા ભારે થાવું પડે? હું કામ હતું કોણ? તો પછી મારા ફોન તે ચમ ના ઉપાડ્યા કે? અરે ફોન મારો ચાર્જિંગ માં પડ્યો તો હાલ લઈને હેડ્યો જ આવું છું. એવું છે? તમારા ફોને આયેલા છે જો. હા એટલે ચાર્જિંગ માં પડ્યો તો પછી હાથે કરીને નહીં ઉપાડ્યા? અરે પણ મારે હું દુશ્મની છે તમારાથી વાત કરો નહીં ઉપાડ્યા હોય? એવું છે? હા હું કામ હતું કોણ? એટલે મારે પેલું વિગો ખેતર છેડવાનું છે, છેડિયાલ એમાં મારે કાકડી વાવી છે ફટાફટ. હવે તમારા કાકડી વાબી હોય કે દૂધી વાબી હોય કે કાળેંગા વાબો હોય પણ પૈસા રોકડા થાય. કેમ રોકડા થાય એટલે? લે એટલા બાસ્કુજી મેં બાકીનો ધંધો બંધ કરી દીધો છે. કોઈ પણ મોણા મને રોકડા પૈસા આલશે ને એના એ છેડવા જવાનું ના કે નહીં. એટલે બાચી વાળા ની એ નહીં જવાનું એમ? અરે કદી નહીં જવાનું. અને મને કોક દાડો ખબર પડી કે બલ્લુ વાના એ બાચી છેડવા જો તો એ દાડો મજા નહીં આવે હો બલ્લુ. અરે બાસ્કુજી તમારે એ દાડા તમે જે કરવું ને એ કરી લેજો બસ. એવું છે? હા હું રોકડા જ પૈસા લેવાનો છું બધા જોડે. આ બલ્લુ બીજું કશું નહીં, તે ભૂસે મરવાના ધંધા કર્યા છે. અરે કશું પૂછે મરવાના ધંધા નહીં કર્યા બાસ્કુજી. 12 મહિનાના હિસાબ લઈને ફરતું હેડવું પડે છે. હા એ તો ફરવું પડે. અત્યારે રોકડા પૈસા કોઈના જોડે ના હોય, સીઝન આવે એટલે આવે. હા તે પણ હવે મારે ગરજ નહીં. મારે ટ્રેક્ટર ચોખ્ખું થઈ ગયું છે. મારે કોઈ હપ્તા છે નહીં. એવું ચિંતા છે કહો? હા તે ઘેર પડ્યું રહીશ. અમારી તો જે બાચી આવશે એના એ છેડવડાવશે. હા તે તમને છૂટ. તમે તાર કોઈ પણ ટ્રેક્ટર વાળો બાચી આવે ને એને લાવી દેજો. હા તે અમે તો બાચી વાળાને લઈ જા. અને મારી જરૂર પડે ને રોકડાથી એ દાડા મને બોલાવી લેજો. ના રે ના, રોકડા વાળાને તો જેઠે નહીં પહેવા દેવું. આ તો તમને કીધું હું છૂટી નહીં પડું. હા તો તારી મરજી. મારી જ મરજી કે. હરીભાઈ હા હવે એક કામ કરો, જબલા લાવો તો આપણે ભરી દે હટજો. અરે ભૂપતજી હા જબલા તો નહીં લાવ્યો હું. અલ્યા ભલા આદમી તમે કેવા મોણો છો? કાલ મેં તમને નતું કીધું? અરે કીધું તું પણ ભૂલી ગયો. અરે ભાઈ હવે જબલા લાવવો પડશે તાત્કાલિક. અરે તમે ચિંતા ના કરો, ફટાફટ ગામમાં જઈને જબલો લેતા આવું હું. હારું તમે જલ્દી આવો હડો. એટલી ઘણા તમે પાણી સોટી અને ચાદર નાખો ઉપર. હા એ તો હું કરી દઉં. તને કેમ લોહી કઈડા છે? જોર ઝાલ્યું નહીં રહ્યા તું? મને ચો લોહી કરડા, હું તો નેરમાં પથરા નાખું છું. તો એ શું ખાવા પથરા નાખે છે? ટપક હોય ને જોવાની મજા આવે હ. ટપ્પા તો હમણાં તારા બૈડા થાય હમણાં હાલ હમણાં. હેજી વેજી શું કરવા ટપક ખવડાવે હે? તો હું ખાવા પથરા નાખી મળે તું? મજા આવે કાકા. હમણાં વાય ની હમણાં મજા કાઢી નાખું છું હમણાં. લે ગો મજા અને ફુલેવર લઈને આવતો રે. ના કાકા મને તો ફુલેવરનું શાક નહીં ભાવતું, હું તો નહીં જવાનો. ઓ તારી ચારનું તું ફુલેવરનું શાક નહીં ખાતો? આપશું કાકા. આપશું છે એમ? ઓવા. આ તો લે તને જે ભાવે ને એરું લઈને આલે. ના કાકા હું તો નહીં જવાનો. અભી કોઈ આવે ને એટલે હું આ ઉભો હું. એટલે મારે પાણી નાવું છે તારે? ના રીલ બનાવવા જવાનું. કેમ રીલ બનાવે એટલે? વિડિયો ચોકણ જવાનું છે વિડીયો બનાવવા? ચોયની પેણી કણ જ. ચોકણ પેણે હોમમાં કોઠે. આ તે દડપેલા ઉપર હેડીને બનાવી દેવું જ નહીં બનાવવાનું? એવું જ. એટલે એક થાપ મેલ્યો ને તો મોઢામાંથી દોત પડી જાય હમણે. પુલમાં માય પડ્યા તો તારો બા કાઢવા આવશે પછી. ચોય ના પડે કાકા. તોય જાવ નહીં રીલ બનાવવા, તું ઘેર જા. ઘેર જા ને કે પછી હું રીલ બનાવ્યો તારું. સારું. એટલે આ વાને હમણે ભૂપતજી આવો હરીભાઈ આવી ગયા. થાક લાગ્યો? હું બોલ્યા ભાઈ? લ્યો જબલો લાવી દીધો. હરીભાઈ હા હવે હું છે ને ઘેર ખાઈ અને આવું અને આવીને પછી આ જબલા ભરી દે આપણે. આ તો કરશો તો નહીં ખાતા હો. આ તમારે વાટે જ જોઈ રહ્યો હતો. એવું છે? ઓવે સારું સારું. હા ફટ આવજો હો. હા હું તરત આવું ખાઈ. હા. આહા હવે પૈસા કમાવાની મજા આવશે. હલો હા ખ્યાકરજી, તાજી તાજી શેકો વેણીને મેલી છે, લે આવી હોય તો ફટાફટ આવી જાઓ હેડો. અરે તમે તો ચિંતા ના કરો. અરે એમ નહીં કહેતો લે ભલા આદમી,
આજુબાજુ જેને તમે ત્યાં શેકો લઈ હોય ને એને લેતા આવજો અને પૈસા રોકડા હો. હા ફટાફટ આવો. હરીજી, આવો બાસ્કુજી. તમે તો ખાવાય બેસી ગયા, અમે તો હજુ ગોમો જાઓ, શાકભાજી લાવશો, વાંચશો, વંગારશો ને પછી ખાવા ભેળા થાવ. એવું છે એમ? ઓવે, આ તે શાકભાજી લેવા માટે ગોમમાં જવાની શું જરૂર છે? આ પડી શેકો લઈ લો તમે તાર. એવું છે? હા તો લઈ જવાળી. લાવો હળો ઠેલી આલો તાર. એ પેલા બાયણામાં પડી દો ભાઈ. મારા ગોમો ધક્કો મટી જોઈ લો. વાત સાચી છે. એ બાસ્કુજી, હા, કિલો લેવાની છે કે 500? મારે તો કિલો નહીં લેવી, 500 નહીં લેવી, શાક કરાવી લેવી છે. એટલે કિલોના 50 રૂપિયા છે. કિલો ના 50 રૂપિયા? ઓવે હવે હરીજી ઘેર વાઈ છે ને અમે જો 50 રૂપિયા લેવાના આવે છે. એટલે ઘેર વાય એટલે મફત જ લેવું હું. એવું છે? ઓવે પૈસેથી વેચવા બેઠા છે અમે. હા તો લો તમારા હાથે કિલો આલો. હા એમ. લ્યો, હા હારું કરી લ્યો. અમે હવે વાતરા દાડે વાંચી લઈ જા. આ તો કશો વાંધો નહીં, તમે ત્યાં કાયમ આપવાનું. કાયમ વેણો છો? ઓવે હા તો કાયમ આવશે. વારો જબર ઉતર્યો છે હાલ તો. એવું છે? ઓવે ઓ બાસ્કુજી, તાકો તો ખરા, અમે શેકો નહીં લઈ લે તમારા ભાઈથી. એ ચો કીધું તમે શાકો લઈ લેવા, તો રોધવાનું મોડું થાય છે ને એટલે. પણ અમારા હમુ તકાય તો ખરી ને બોલાય તો ખરી. પણ તમે વળી વાતો કરવા ઉભા રાખો. જેમ એવું છે ઓવે, એટલે જેમ તમારો રોધવાનો વારો આવ્યો છે. શાકભાજી ઘેર લઈને જાય તાણી રોજ છે કે? હા હા, એ તો બરોબર છે. ચોટ લાયા ગામમાંથી? ના ના, હરીજી નિયથી લાયો. હરીજી નિયત લાયા? ઓવે, ઓહો, ખાસી બધી લાયા છો મફત બી પાડી. મફુજી મફત નહીં લાયો, 50 રૂપિયા આલ્યા છે શાકભાજી ના. શું બકાવો ભલા આદમી, પૈસાથી હાલતા જ નહીં રે. અરે ના મને તું જ જઈને પૂછ્યા હોજો. એવું છે? ઓવે, ચાંદનો વેપાર ચાલુ કર્યો હોય ને? હવે ઈ તો અમને શું ખબર એવું છે? તાણી. હારો હેડો, કશો વાંધો નહીં, એ તો હું નક્કી કરી લે. અને અહીંયા શું લોહી કાઢ્યા છે ને મને મફત આલે? હા, એ વાત તો સાચી. ના હાલે છે. એ તો માણસ જોઈ જોઈને આલે છે. હા, એ વાત સાચી છે. અમાર જેવા ના આલે. હા, એ વાત સાચી છે. તાણી. જેવો વ્યવહાર એવો તહેવાર. હા કોઈ વેચ ના મેં હોય તારે હાથ ના મેકી. હા, એ તો છે જ કીધા. હા, એટલે હારો હેડો. હરીભાઈ, આવ ખેકરજી. ઓહો, દિલો અને અપૂન ગેડો બધા આયા છે લ્યા. એક બાઇક માં 4 જણા આયા, બોલો. જબર આયા. વાહ ભાઈ વાહ, ખરેખર હરીભાઈ હા. તમારા ભગવાન બહુ મહાન છે હો. ચમ ભાઈ? આ વર્ષે તમે રૂપિયા વાળા થઈ જાવ લે. તમારા પૈસાનો પાર નહીં રે હરીભાઈ. ચમ? અરે ખેતી તો જોવો તમારી, આ શાકો ચીવી થઈ છે. જબર થઈ છે, જબર થઈ છે. અલ્યા ભાઈ, માર તો અમે ખેતીમાં રાસ્તી છે. હરીભાઈ હા એક સાચી વાત કરું, હા. તમે ભગવાનના માણસ હો. એવું? તમે શેગો લેવા માટે જ હોમેથી ફોન કર્યો. અને પેલા ભૂપતજી, હું જાણી ભૂપતજી જોડે શેગો લેવા માટે આવું ને એનામાં ના જ પાડતા. અરે ના ના ખેકરજી, એવું કોઈ નહીં. ભૂપતજી ના તો ના પાડી, પણ તમે સમય જોઈને નહીં આવતા હોય. તમે સમય જોઈને એટલે અરે અમુક સમય એવો બને કે હરીભાઈ વાત સાચી તમારી હો. બધા દાડા સમય હરખો ના હોય. ઈ બધું જવા દો. જેટલી શાકો લેવાની શીખો હાડો. શું ભાવ છે? કિલોના 50 રૂપિયા. 50 રૂપિયા? હા. અલ્યા વ્યાજબી કરો કે યાર. અરે વ્યાજબી છે. પણ તઈ ગ્રાહક ના લાયો હું. અરે હું તો કોઈ લારી લઈ વેચવા નહીં નીકળ્યો. વ્યાજબી ની બધું ભાવ નહીં કરાવવાનો. 50 રૂપિયા ફિક્સ લેવી તો નહીં હેડો પછી. હા ભાઈ બરોબર છે હેડો. મને 500 કરી આલો. 500? દિલા તારે કેટલી લેવાની? તારા? કિલો લેવાની. 500. ઓ ગેડા, તમે તો પૈણી ગયા લે. અમને કંકુતરી ના આલી. કંકુતરી આલી હોત તો હાથ ગેણું ના કરો એટલે અમે. હે? ચમ ના બોલાય અમને કેજો. અલ્યા ભાઈ તમને બોલાવવાનું ભૂલી ગયો છે એટલે. અરે કાકાજી માટે ભૂલી જોઈ ના ચાલે. યાર કાકાને તો મને યાદ કરાવવું પડી કે. એ ગડિયા, હા ભાઈ. અલ્યા હરીભાઈ કંકુતરી નથી આલી. આલી દીન. ચોઈ છે અમાર ઘેર ભાઈ કંકુતરી? હે? અમે કોઈ જૂઠું બોલતા છે લ્યા? અમને કોઈ ખાવાનો શોખ નહીં હોય? અરે કોઈ હાથ ગેણું કરવાનો શોખ નહીં હોય લ્યા? લા ભાંગત મોકલાઈ હતી. તો ઓ તારી અબ્બા હંગાત મેકલાઈ હતી. તો મારા ઘેર કંકુતરી પહોંચી રહી. કશો વાતો નહીં. અમે હવે તમને કાઢી નાખશેલા. કંકુતરી નહીં આલે. બીજું શું દાણી? એ હરીભાઈ
એ બધી વાતો જવા દો અને આ શાકો જોખવાનું કરો હેડો. એ ભાઈ ફટાફટ પૈસા કાઢજો હેડજો. એ હરીબા તાજું લાવો હું દોણાવાળી વેણું. અલ્યા તાજવું નહીં હોય કાણ ચમ તાજવું નહીં એટલે? ડાયરેક્ટ અરે ભાઈ ડાયરેક્ટ તો ના ચાલે યાર, તમે છેતરી જો. અરે ખ્યાકાજી કોઈ નહીં છેતરીજું, મારા હાથમાં વજન જ છે ભાઈ. એમ તો લાવો અમે ચોખા. શું જોખું? અંદાજ મને વધારે તમારા ઘરથી. પૈસા લાવજો હેડજો. હવે અમારે તો 500 લેવાની, એમાં તમે ઓછી આલો તો શું લેવાનું? અલ્યા કોઈ ઓછી નહીં આલું ભાઈ. અલ્યા છૂટા નહીં કોઈ મારા જોડે, હું એક દુકાન લઈને નહીં બેઠો. એ પછી છૂટા તો રાખવા પડી તમારે. તું મને આલ દેજો, હું આલ દઉં ચાલ. લે હરીબા. લાવ લાવ ખ્યાકાજી. દિલા લો 500 રહી મારી 500. હા લો ફટાફટ હેડો હેડો. 50 રૂપિયા પાછા ચાલો. ચમ હો આલ્યા મી. હા હિસાબ તો રાખો. અરે થોડી ઉતાવળ છે ત્યાંમો. અને ઘર જ પટી ગઈ તમાર. ચમ તે ફટાફટ કાઢો છો અમન. અરે ના ના એવું કોઈ નહીં, મારે ગામમાં જ આવશે ને એટલે. એવું છે એમ? ઓવે હારું હેડો. આવજો હો. એ હા હેડ દિલા. અનિયા હા આવરી શાકભાજી લેવું ને તો મને ફોન કરી દેજો. હારું હો. ફોન કર્યા વગર ના આવતા. હારું હું હાજર હોય કે ના હોય. વાત સાચી. જાજો જાજો. આવજો હો હરીભાઈ. હા હા કાકાજી કીધું ચોથી શાકો લીધી આ ગાડા. શેકો તો તમારા ખેતરમાંથી લાયા, બીજા ચોથી લાયા છે વળી. અમારા ક્ષેત્રમાંથી તો હરીભાઈ નતા હાજર હતા ને હરીભાઈએ ચાલી છે. તમે તો કોઈ દાડો શેકો આવતા નહીં. એટલે મફત આલી કે અરે ભાઈ ચોય મફત આલી નહીં, 50 રૂપિયા આલ્યા છે કિલો ના. 50 રૂપિયા આલ્યા છે. તો એમણે તો હરીબા અડવાઈ દેતા નતા. ઓ તારી હરી હું હતું અલ્યા ખ્યાગારજી હરી મૂર્ખા જેવો છે. ચમ. અલ્યા ગોમનાના પૈસા લેવાતા હશે. અલ્યા ભાઈ પૈસા તો હરીભાઈ મેલતા હશે કોઈ દાડો. અરે ખ્યાગારજી તમે મારા અંગા થેડો, હાલ તમારા બધાના પૈસા પાછા આલવરાવું. ચમ પૈસા પાછા એટલે? અરે ખ્યાગારજી ગામમાં મારી આબરૂ છે ભલા આદમી. તાણી હેડજો તમે ભાવ ઉતરો. હેડો હું હતું? હેડો બાઈક માં. હેડો એરે બાઈક લઈને આવો તમે. હેડજો મારા અંગા. હેડો. ભાઈ હા બાપુજી વેણી રહ્યા. હા વેણી રે હો. હું શું કહેતો હતો? હા કીધું તમે છૂટા કાલા છે એના કરતી રોડ પે જબલા લઈને બેસી જતા હોય તો. અરે ના ના બાપુજી હું જો છૂટા કાલું છું. આ જો જબલા ભર્યા છે. આ જબલા હવા તો માર્કેટ ભેગા થઈ જાય. અલ્યા બાસ્કોજી ઠેલી ભરીને મને હોમાં દચ્યા. મેં કીધું ચોથી લાયા કે હરીજી ની હતી. અરે ના ના બાપુજી એ તો જૂઠું બોલતા હશે બાસ્કુજી. અલ્યા મને કે 50 રૂપિયા લાવે એમ કહેતા હતા ભાઈ. અરે તમને જી ખબર નહીં, બાસ્કુજી તો દોઢું બોલવા જોવો છે અને જૂઠું બોલવા જોવો છે. હા એ વાત સાચી. મેં નહીં આલી શકો હો. આ દોઢું બોલે છે રે. હા નક અમે તો છૂટક નહીં વેચતા, સીધી માર્કેટ માં ભરાઈ જશે. હા આ છૂટક માં પાલવાય નહીં કી. ના પાલવે. આ જથ્થાબંધ વેકો તમારે કોઈ બિલે બને. હા મફુજી તમને શાક હલવો શાક કરવા. ના ના મારે નહીં લઈ જાવે. અરે લઈ જાઓ થોડી. ના 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 ના. અરે મફુજી લઈ જાઓ. ખેગારજી હા. લાવજો. લાવ હું ભરું થોડી. અરે હું આલુ લાવ. થેલી હાલ ભરી આલી રે. હા લાવ. હરીભાઈ હે હરીભાઈ. હા એટલે થોડી શરમ ના આવી તમને? ચમ. અલ્યા ભલા આદમી શાકો ચમ વેચવા માંડ્યા તમે આવી રીતના? હા એટલે ભૂપતજી તમને લગી શરમ ના આવી લ્યા. આ ઠેલે પડતી ચમ કરી તમે? ખેગારજી શાંતિ રાખો ભલા આદમી. આ અમાર બેની વાત છે. તાણી શું છે તે આમો? એટલે ચમ શું છે એમ? તમે મારાથી આવડો મોટો દગો ચમ કર્યો? દગો મેં નહીં કર્યો. એટલે હરીભાઈ મેં દગો કર્યો છે એમ? હા તમે દગો કર્યો છે લ્યા. અલ્યા હરીભાઈ તમારા ઉપર તો મારા હગા ભાઈ કરતે વધારે વિશ્વાસ કરું છું હું. હા બુબેજી મને મારા હગા ભાઈ કરતે વધારે તમારા ઉપર વિશ્વાસ હતો, પણ એનો વિશ્વાસ તમે તોડ્યો છે. અલ્યા મેં તો ખાલી 200-250 રૂપિયાની શાકો વેચી છે, તમે તો 20 થી 25,000 રૂપિયાની વેચીને બેસી જાશો. બંધ થઈ જાઓ હવે. ઓહ અલ્યા એ હરીભાઈ તમને શરમ આવે છે લ્યા? અરે નથી આવતી શરમ. તમને શરમ આવે છે લ્યા આવું કામ કરતે? ચમલા એટલે તમને ક્યાં કીધું આવું કહેજો મને? કને કીધું એમ? હા આપણો કામ.
વાઘુજી વારો શું છે જો જાતા હે જો જાતા જોય નતો જો આ થેલીમ શું લાયા કશું નહીં ઠેલીમ તો હંતાળો છે ચમ ના રે હું શું કરવા હંતાડું ના વાઘુજી ના મને કોઈ વેમ પડતું છે કશું નહીં જો તમે તાર બતાવજો થેલી બતાવો તો ખરા અરે કશું નહીં અરે કોઈ ના હોય તો બતાવતો શું કામ વિવો છો તમે બતાવજો કોઈ નહીં એમ હે અલ્યા હું ભલા આદમી આવડી ઉંમરે તમે ચોરી કરો તમે શરમ નહીં આવતી લ્યા અમે રાત દાડો મહેનત મજૂરી કરે છે અને તમાર જેવા મારા ઉઠે ચોરી ચોરીને જતા રહેશે લ્યા અબે તેરે નામ કા કુત્તા પાલુ એકથી થાપે તમારા દોત પાડી નાખ્યો નહીં તો આખી જિંદગી ગોઠિયા ખાઓ ઓએ માપે બોલો માપે એક તો ચોરી કરવી છે અને પેલી મને ધમકાઈ નાખી પાછા એટલે એવું નહીં આ તો પેલી કહેવત નહીં કે પીવાતા હોય ને હોમું ધકે એવું થયું છે હું તમારથી પીવાઈ જતો તો ને તમે જ મને હોમાં ધક્યા આ તો બીક તો લાગે કે ચોરી કરીને હેડ્યા હતા તમે મારા ખેતરમાંથી ચોરી કરી નહીં હેડ્યો 50 રૂપિયાની લઈને હેડ્યો છું ભૂપતજી જોડેથી એમ ભૂપતજીએ કીધું તું કે હરીજી ઠેલ્યો લેવા હેડ્યા છી તો તમે હરા રસ્તે રહીને જાજો પણ આ રસ્તે આગળ શેડું બુરેલું હતું એટલે મારે ઓય રહીને નીકળવું પડ્યું ઓય કન તમે હોમાં ધચ્યા હવે બંધો સોના મના તમને તો આખું ગામ જોડે છે કોઈ તમારા પર વિશ્વાસ ના કરે અને તમે મને કહો છો કે ભૂપતજીએ તમને 50 રૂપિયા આલી શાકો વેસાતી આલી એટલે હું મનતો શું કહી દઉં હેડો સોના મને નીકળો અહીંથી એમ જ કહેતા હતા આમ કોઈ પહેલી વાર શાકો નહીં લાયો હું ઓવે પોર જેટલી બધી શાકભાજી હતી તો પોરે મને ઠેલ્યો ભરી ઘેર આલી જતા પૈસાથી ના બાબુજી ના મને આવી વાત મનાતી નહીં તમારે શેકો હવાર વેણવાની હતી ને એ હવાર મને ઘેર આવીને કહી જતા કે હરીભાઈ હું ઠીલ્યો લેવા મેલ્યો એ વખત તમે આવીને લઈ જજો તારી અલ્યા ભૂપતજી બેન મેં આટલો બધો વિશ્વાસ કર્યો અને એને મારા અંગે જ દગો કર્યો વાઘુજી આ તમારી વાત હાજી હશે ને તો ખરેખર ભૂપતજીના ભૂખા કાઢી નાખો હા એટલે શું કરશો તમે અરે ઠપકો આલો જમ આ ના ચાલે યાર એટલે તમારા મગજ છે કે નહીં ઠપકો આલશો નહીં તો બધું એ પૂરું થઈ જાય પણ પેલા શાકભાજી વેચી 20-25 હજાર કમાણા છે ઈ જો જાહી પૈસા હરીભાઈ તો હોય બુદ્ધિની આણી તો થવાય મિલકત ના ધણી ઝઘડો કરવા મજા નહીં જેવું ભૂપતજીએ કર્યું ને એવું તમે કરો બારોબાર શાકભાજી હાલવાની પૈસા કમાવાના કશો વાતો નહીં વાઘુજી કશો વાતો નહીં ભૂપતજી 20-25 હજાર કમાણા છે ને આ હરી હવે 50,000 રૂપિયા કમાવે ઓહો ભૂપતજી તમે આવા નીકળ્યા ભલા આદમી એટલે મફુજી તમે એ ઓકા મુઠાની વાતમાં આવી ગયા આઈ જક ભલા આદમી જોધે જેવું પડ્યું છે ને ભાઈ અરે મફુજી અસલ વાતની તમને ખબર જ નહીં અરે બધી ખબર પડી ગઈ છે હવે તો તમે કેમ રમી ગયા છો લે અમારા અંગાત હરીભાઈ મારી વાત ઓભળો પહેલા મારું ઓભળી લો પછી બોલજો તાણે આ ઓકા મુઠો તમને ભેગો છો ને એ પહેલા હોય મારા જોડ્યા હતો રામ લખનની જોડી ભૂપતજી હરીજીની રામ લખનની જોડી કે જગમો કોઈ સકે ના તોડી હાચું વાઘુજી હાચું શું છે હરીજી અરે હરીજી તો જબલા લેવા જ્યા છે એવું છે એમ પેલા લાવતા નહીં અત્યારે શાકો વેડી તાત્કાલિક જબલા લેવા જ્યા હરીજી મગજ નહીં તમારે જેવું ના મગજ તો છે વાઘુજી ના ના થોડા બેદરકાર છે એમ ના ના એવું નહીં એ તો સી દેવા હે ભૂપતજી હા શું ભાવ રાખ્યો છે ભાવ તો વાઘુજી હાલ તો 1200-1300 એ જોઈ છે હું એમ નહીં કહેતો હા છૂટક નો શું ભાવ છે વાઘુજી છૂટક તો ચો અમે વેચ જ છે એટલે કિલો લેવા આવ્યો છું હું તો પણ વાઘુજી એવી રીતના હાલતા નહીં કોઈને એટલે મારે પૈસાથી લેવાની કોઈ મફત નહીં લેવાની અરે મારા ભાઈ પૈસાની વાત જ નહીં જો હું ને હરીભાઈ બે જણા હોય કણ હાજર હોય ને તમે આયા હોય ને તો કલ્લો શાકો શાક કરવા હમણાં મારી લે ભલા આદમી હરીજી હોત તો મને ના ના પાડી વાઘુજી મારી જગ્યાએ હોય કણ હરીભાઈ એકલા હોત ને તોય શાકો ના હાલોત અમે બે જણા કોઈ દાડો એકલા કોઈ હાજર હોય ને તો કોઈ શાક હાલતા જ નહીં અરે પણ તમારે તો અમે વેચવાની જ છે તાણિયા બધા રોડ પર નહીં વેચતા એ બધા વેચી અલગ છે ને અમે વેચાય અલગ છે અમે ડાયરેક્ટ ગંદમત ભરાઈ દે છે એટલે ગજમાં મફત ભરાવો છો ના ના વાઘુજી ભાવથી ભરાવે છે એવું છે હવે પૈસેથી હાલે છે તો આલો તાણ મને ના એવી રીતના નહીં હાલતા એટલે તમે તો એટલે મારા ભાઈબંધ હાજર નહીં એટલે વાઘુજી ના આવી રીતના ધક્કો ના ખવડાવું તમને હવે ભાઈ બંનેમાં આવી નાની નાની વાત ના પૂછવાનું હોય કોઈ આ તો નહીં હું હોનાના બિસ્કિટ લેવા આવ્યો એટલે વાઘુજી મારી વાત સાંભળો હું ને હરીજી બે જણા આજકાલના નહીં વાવતા છેલ્લા 5 વર્ષથી બે જણા ભેગા છે આજે એકબીજાથી દગો રાખ્યો નહીં દગો કરતાય નહીં
તાણે આમાં ચો દગાની વાત આવે છે. અરે વાઘુજી તમે અહીંથી શેગો લઈને જો કોકને વાત કરો ભૂપતજીએ મને શેગો આલી આરી વાત હરીભાઈના કોને પડે એટલે અમારા બે જણાના વચ્ચે દગા જેવું જ થાય આર્યું. એવું છે? હા અને પૈસામાં કેટલા કદાચ 50 રૂપિયા તમે આલો વાત સાચી ખોટી 50 રૂપિયામાં અમાર બેનો આખી જિંદગીનો સંબંધ બગડી જાય. 50 રૂપિયા તો એટલો બધો ભાવ નહીં, 30 રૂપિયા જ ભાવ છે કિલોનો. ભાવ જે હોય હા એમ. તાણે એટલે અમાર હોદે મહેમાન આવે છે ને હવે મહેમાન આવતા હોય તો એક કામ કરજો તમે હરીભાઈ વેકણ હાજર હોય એટલે આઈ લઈ જાજો બસ બીજું હું કહું કહો હાલ હું એકલો છું એટલે નહીં હાલું. સારું હેડો કશો વાંધો નહીં પણ ભાઈ બંધીનું તો કોક કરવું પડશે હવે. વાઘુજી હા. ખોટું ના લગાડતા હો. ના રે અમને તો કશું ખોટું નહીં લાગ્યું. તાણી માલ તમારો છે, તમે ધણી છો, અમે શું કરવાની છે બળા? અમે બે જણા ધણી છે હા તાણે. ઓહો હે અરે ભાઈ અલે આમાં તો ભૂપતજી હાથા છે કોક તો બધા તમારા છે એટલે વાઘુજી તમને ભેળા છે ને તમે પકડ્યા એ વખત વાઘુજીને ઝાલીને વાકડ લાવવા પડે કે વાતનું નક્કી કરવું પડે કે અને વાત નક્કી કર્યા વગર તમે આ શાગો વેચવા માંડ્યા ને દગો કરવા માંડ્યા ભલા આદમી એટલે અમે હવાર નતું કીધું કે એકબીજાનો વિશ્વાસ રાખજો દગો ના કરતા. હે મફોજી મન તો પૂરેપૂરો વાયના પર વિશ્વાસ હોય છે તાણે અને વાઘુજીને હોય લઈને આયા હોત તો આપણે બે વચ્ચે હાથું થઈ જોત. દૂધનું પાણી થઈ જોત. અરે પણ મફુજી એને વાત એવી કરી એટલે વિશ્વાસ તૂટ્યો. અલ્યા અત્યારે કોઈનો વિશ્વાસ ના કરવરાય. તમે બે જણા રાગે પડીને મજૂરી કરતા હતા, તમે હંપીલા હતા એટલે હવની જેલ સડે ગમે તે ફો મારે વચમાં તાણે ઈરી ફોન ના થઈ તમને ભલા આદમી. મફુજી ઈ તો જાણે કે બધું બરાબર છે પણ આ વાઘુજી શેગો લાયા ચોથી તાણ. શાગો ચોથી લાયા એમ? હા. અલ્યા રોડ ઉપર લારીઓ જેટલી ઉભી છે અહીંયાથી શાગો લઈને આયા છે. નક્કી કરવું પડે, નક્કી કર્યા સિવાય પગલું ના ભરવરાય. આ ચેવડી મોટી ભૂલ કરીને બેઠા તો તમે કહો હડો આ કાયના છે તમે 50 રૂપિયાની શાકો વેચવા માંડ્યા એટલે કહો હડો. પૈસા તમારા. લો ખેગારજી હા એ શેગો તમે તાર શાક કરવા લઈ જાજો હો. આ બધાને લઈ જાજો તો લઈ જો જે તમારે જબલા થાય. કોકની વાતોમાં આવશો નહીં, પેલા નક્કી કરો, જોણો, વિચારો ને પછી વિશ્વાસ કરો એકબીજા ઉપર. પૈસા નહીં લેવા લ્યો. પૈસા રવા દો ચાલશે. ના ના ભૂપતજી ના. અરે ખેગારજી બરાબર છે અરે તમે ના, તો ના. રોજ લઈ જવાના અરે છો. મફત ના લેવો હોય. અરે લઈ જોજો. અને ખેગારજી તમને કહું છું ગામમાં લારીઓ ઘણી ઊભી છે, આટલા બધા ક્ષેત્રમાં શાકો લેવા શું કામ આવતા રહો? અરે મફુજી અમને તો હરિભાઈએ ફોન કરીને બોલાયા હતા એટલે આયા. અલ્યા ફોન કરીને તો હવે કહેતા હોય પણ તમારે વિચારવું પડે કે કોક ડાલમાં કાળું છે. 5-6 વર્ષથી મજૂરી કરતા હોય તમને ના કહેતા હોય ને આજ કહેતા હોય એટલે કોક તો શક પડે કે ના પડે? અરે મફુજી બધું અમને ચો ખબર હોય હવે. ઈરી ખબર રાખો તાણી. આ ભૂલ થઈ ગઈ અમારી. તાણી આ તો વાત વસ્તુ વિશ્વાની છે. વાત સાચી. ભૂપતજી ભૂલ થઈ ગયો. અરે ભાઈ મારી વાત સાંભળો કોઈ દાડો છે ને ગમે એવો ત્રીજો મોણો આપણા બે ના વચ્ચે આવે ને તો પેલા આપણે બે નક્કી કરવું તાણી જ મેળ આવે મફુજી. અને આ તો ઠેઠથી હેડ્યું આવે છે કે બે જણાનો રાગ હોય, હંપ હોય, અહીંયા તો ત્રીજો માણો આવે જ ભળે જ અને ફટકા વેરાય માણો ના રે. ના મફુજી હવે ગમે એવી વાત હશે ને તો અમે ભૂપતજી બે પહેલા નક્કી કરશે. હા એમ નક્કી કરશો. ઓવે જો તમે વાત નક્કી કરશો ને તો જ તમારે આ વાતની ખમન મજા થાય ને કે આ વાતની કોઈ દાડો તમારે ખમન મજા નહીં થાય એટલે નક્કી કરજો એમ. હા તો મફુજી હાડો. હા મારું 500 પાટણ હા.